નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદની ગર્ભવતી મહિલાની હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઈવે પરના ખાડાઓમાં અસહ્ય પીડા સાથે ડિલિવરી થઈ જતા તંત્ર સામે જનતામાં રોષ છે। આમોદથી પસાર થતો નેશનલ હાઈવે 64 ખખડધજ રોડ, જેને લઈને ટ્રાફિક જામ અને મસમોટા ખાડાઓ આ રસ્તા પર છે। વરસાદને લઈને તો અહીં નાના મોટા તળાવ જેવા દ્રશ્યો દેખાય છે। કાદવ અને કિચડથી નેશનલ હાઈવે 64 મલ્લા તલાવડીથી બત્રીસીના નાળા સુધીનો ખખડધજ બની ગયો છે। રાહદારીઓ અને હાઈવેને અડીને આવેલા રહેણાંક સ્થાનિકો અને દુકાનદારો સહિત તમામ લોકોને હાલાકી પડે છે। આમોદ નગરની એક મહિલા જે ગર્ભવતી હતી, તબિયત બગડી એટલે અસહ્ય પેટમાં દુખાવો ઉપડ્યો। પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને નીકળ્યા, પણ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઈવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે બાળકની ડિલિવરી થઈ ગઈ। પરિવારના મોભીએ હાઈવે વહીવટીતંત્રની સામે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસો પહેલા જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે હાથમાં કમળનું ચિહ્નના હોર્ડિંગ લઈને હાઈવે પરના કીચડવાળા ખાડાઓમાં હોદ્દેદારો અને સમર્થકોને વચ્ચે બેસી ગયા હતા। અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જાહેરમાં મીડિયા સમક્ષ બોલ્યા હતા કે વહેલી તકે જો હાઈવેનું પેચિંગ વર્ક નહીં થાય તો જાતે આમોદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાવડા તગાડા સાથે આવી પહોંચશે અને પેચિંગ વર્ક કરશે। આ તેમની ગુલબાંગો પુકારી હતી। હવે તંત્ર પેચિંગ વર્ક કરે છે કે પછી કોંગ્રેસ સમિતિ હોદ્દેદારોએ આગામી દિવસોમાં આ કરવું પડશે તે જોવું રહ્યું। બનાવે તો સારી વાત છે। કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આઈકીએ છીએ। કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી। હવે ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે। કોઈ વસ્તુની તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં। આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી। તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી। ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ ટેક્સ, વીમો ફૂલ ઓલ ઇન્ડિયાનો। મારું નામ પટેલ હાફિઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું, અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા। આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ। ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી। આ તો બહુ સારું કહેવાય। આ વિકાસ એટલે વિકાસ કહેવાય। આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી। વિકાસ તો આવો જ હોવો જોઈએ। આ રોડ આવો જ હોવો જોઈએ। આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર। બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું, બસ